મિત્રો આજનો વિડીયો જો તમે પૂરેપૂરો નહીં જોવો તો તમારે 2026માં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે। હા મિત્રો, 2026 આવવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સરકાર તેના ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે। તેમાંથી એક નિયમ એવો પણ આવવાનો છે 2026માં કે તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવેલું નહીં હોય તો તમારે ઘણી બધી સમસ્યા થઈ શકે છે। તો આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતના કરવામાં આવે છે અને તેની કઈ વેબસાઇટ છે તે પણ હું તમને છેલ્લે જણાવી દઈશ। ઓકે, તો ચાલો તમને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરીએ તો તમારે શું નુકસાન થશે। ઘણા બધા મિત્રોના આવા સવાલ છે કે પાન કાર્ડને આપણે આધાર કાર્ડ સાથે લિંક ન કરાવીએ તો તેનાથી તમને શું ફેર પડે, બરાબર। તો હું તમને જણાવી દઉં કે જો તમે બેંક એકાઉન્ટ ખોલાવતા હોય, સામાન્ય રીતના જો આપણે બેંક એકાઉન્ટ ખોલાવવા જતા હતા પહેલાં ત્યારે આધાર કાર્ડ માંગતા હતા, બરાબર, ફોટા માંગતા હતા, એવું બધું માંગતા। પણ હવેથી જો તમે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવેલું નહીં હોય તો તમે બેંકનું એકાઉન્ટ પણ નહીં ખોલાવી શકો, તેમજ બેંકના એકાઉન્ટમાં તમે પૈસા પણ નહીં જમા કરાવી શકો। ઉપાડવા જશો ત્યારે પણ તમને મુશ્કેલી થશે। 2026 જ્યારે ચાલુ થઈ જાય ત્યારબાદ આ નિયમ લાગુ પડશે, ત્યારબાદ તમારે આ બધી સમસ્યાનો તમારે સામનો કરવો પડશે। તો અત્યારે તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લ્યો અને પહેલાં તો આ વિડીયોને સેવ કરી લ્યો। હું તમને આજના વિડીયોમાં છેલ્લે સુધી આ જોજો એટલે આ તમને શીખવાડી દઉં કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતના કરવામાં આવે છે। વિડીયોમાં આગળ હું તમને શીખવાડું કે વેબસાઇટ ઓપન કરીને આપણે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતના લિંક કરવામાં આવે છે તે પહેલાં તમે જો મારા પેજ ઉપર ન હોય તો પેજને ફોલો કરી લ્યો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા મહત્ત્વના જે વિડીયો હોય, કામના વિડીયો, તે તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જશે અને તમને ઘણા બધા નુકસાનથી બચાવશે। તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રોને પણ શેર કરી દો, જેથી કરીને તેને પણ આ નુકસાનીથી તમે બચાવી શકો। તો ચાલો ફટાફટ તમને હું બતાવી દઉં કે કઈ રીતના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે। હવે મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને તમારે તમારા વેબસાઇટ નાખવાની રહેશે। ગૂગલમાં અથવા ક્રોમમાં જઈને વેબસાઇટ નાખી દીધા પછી નીચે તમે ઓપન કરશો એટલે હોમ લખેલું આવશે, એમાં જવાનું। પછી થોડાક નીચે જશો તો તમારે લખેલું આવશે લિંક આધાર, એમાં જવાનું। એમાં ગયા પછી આવી રીતના ઓપન થશે પેજ, એમાં તમારે અંદર નીચે જશો ને એટલે તમારે આવી રીતના પાન કાર્ડને આધાર કાર્ડ નંબર 2 તમારે એડ કરી દેવાનો રહેશે। તો અત્યારે હું મારો પાન કાર્ડ આધાર નંબર નાખું છું। પાન કાર્ડ નંબર નાખી દીધા પછી તમારે નીચે આધાર નંબર એડ કરી દેવાનો રહેશે। ત્યારબાદ વેલિડ ઉપર ક્લિક કરીને આવી રીતના તમને બતાવી દેશે। આવી રીતના તમારા મોબાઈલમાં પણ તમે ચેક કરો કે તમારું લિંક છે કે નહીં, ન હોય તો તમે જાતે જ પણ કરી લેશો।